શ્રાવણ માસે માત બહુચરા શંખલપુર આકે બેઠા, ધન્ય ભાગ ભક્તન કો કહીએ બહુચરમાં નજરે નિરખ્યા. બધે શ્રાવણ મહિનો શિવનો પૂજાય, પણ નવાપુરામાં શ્રાવણ માસ એટલે મહાદેવ અને મા બહુચર બંનેની આરાધનાનો મહિમા છે. શ્રાવણ માસમાં માતાજીની વિશિષ્ટ પૂજા કરવામાં આવે છે, જેમાં આખો માસ માતાજીની ગોખની આરતી થાય છે અને ત્યારબાદ મહાદેવજીની આરતી થાય છે. એના પછી માતાજીની મોટી આરતી થાય છે, જે 15 કડીની માતાજીના પરમ ભક્ત શ્રી વલ્લભ ભટ્ટ દ્વારા રચવામાં આવી છે. શ્રાવણ મહિનો પૂર્ણ થાય એના પછી વધના 1 કે 2 દિવસ લીધા પછી ત્રીજા દિવસે માતાજીની ભવ્ય પાલખી નીકળે છે. એટલે એમાં એક તિથિ જોડે વાર જોવામાં આવે છે. જો ભાદરવા સુદ એકમને સોમવાર આવતો હોય તો બીજના દાડે એટલે કે મંગળવારે પાલખી નીકળે, અને ભાદરવા સુદ બીજ સોમવાર આવતી હોય તો ત્રીજના દાડે એટલે ભાદરવા સુદ ત્રીજને મંગળવારે પાલખી નીકળે છે. એટલે પાલખીમાં પણ માતાજીના અમુક વિશિષ્ટ વાર જોવામાં આવે છે. એકલું મંગળવાર નહીં, માતાજીની પાલખીનો મહિમા આજનો નહીં, પણ આશરે 400થી 450 વર્ષ જૂનો છે. માતાજી જે પાલખીમાં બિરાજે છે તે પણ આશરે 100 વર્ષ જૂની છે. અને આનું પ્રમાણ તમે એમ કહી શકો છો કે માતાજી જ્યારે નગર ચર્ચા કરવા નીકળે છે ભાદરવા સુદ બીજ અથવા ત્રીજના દિવસે, એમાં વલ્લભ ભટ્ટ દ્વારા રચિત પંચતીર્થનો ગરબો અને લોલનો ગરબો ગાવામાં આવે છે. આ ગરબો માતાજીના પંચતીર્થના વરઘોડા માટે વલ્લભ ભટ્ટે લખ્યો છે. આ ગરબાનો ઉલ્લેખ ભક્તિ શક્તિ રસપદમાં માળામાં છે. માતાજીની પાદુકા વર્ષમાં 1 ફેરી બહાર આવે છે, જે ભક્તોના માથે મૂકવામાં આવે છે. તે દિવસ એટલે કે પંચતીર્થનો વરઘોડાનો દિવસ. તો આ ફેરી માતાજીની પાલખી ભાદરવા સુદ 30 તારીખ 26/8/2025ને મંગળવારની છે. તો પધારો માતાજીના દર્શન કરવા માટે, અને સાંજે પાલખી મંદિરમાં પરત આવે ત્યારે માતાજીની પાવડી માથે મુકાવવાનું ભૂલશો નહીં. જય મા બહુચર.